આટલા બધા કાર્ય થાય છે એને કરવા વાળો તો કોક હશે ને, ઈ કરવા વાળો જ ભગવાન છે. કવિ કાગ બાપુ એને ગાય છે ભગવાન કૃષ્ણની આ સર્ગ લીલાને કે શું કરે છે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. આપણે ઘરે એક માટલું બનાવવું હોય, ઘડો બનાવવો હોય તો દૂર ક્યાંક જઈએ અને હારી જમીન હોય ને એને ખોદીએ અને રજ લઈ આવીએ પાછી ટોપલામાં ભરીને અને માટીનો ગારો બનાવીએ અને પછી એ કુંભાર હોય ને એ ઘડાનો એને આકાર આપે અને ઘડો બનાવે. ઘડો બનાવવો હોય તો માટી જોઈએ, પણ આ પૃથ્વીનો પિંડો બનાવ્યો તો કવિ કાગ એમ કહે છે કે મારા મનની અંદર પ્રશ્ન એ જાગે છે કે આટલી બધી એ માટી લઈ આવ્યો ક્યાંથી. જગ ચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે. જગ ચોર સે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે. જો ભગવાનની શરણાગતિ વાળા બે જીવ છે આ જગતમાં, એને થાવું પડે તો શરણાગત જ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, એના શરણાગત જ બનવું પડે, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી તરવા માટે. પણ શરણાગતિને સિદ્ધ કરવા માટેની બે વિધા છે. તમે બધું જ જ્ઞાન મેળવો, જાણતા જાઓ જાણતા જાઓ જાણતા જાઓ. આ નહીં જેને વેદ નેતિ નેતિ કહે છે, આ નહીં એમ કરતા કરતા તમે ચાલતા જ જાઓ ચાલતા જ જાઓ. છેલ્લે શેષ વધે ને ત્યાં સુધી જાઓ ને, ઈ શેષ જે વધે છે ને એ ભગવાન છે. અને ન્યા પહોંચી નહીં પછી થાવું પડે તો શરણાગત જ કે પ્રભુ હું તમારા શરણે છું અને આવ્યો છું. કઈ રીતે? તો કે હું બધું જાણીને આવ્યો છું. આકાશ વાયુ જળ પૃથ્વી તેજ દેવ દાનવ માનવ બ્રહ્માદિ દેવતાઓ દિગ્પાલ દેવતાઓ આ બધું હું જાણીને આવ્યો, ફરી ફરીને આવ્યો, હું બધું જોઈ આવ્યો. અને હવે મને છેલ્લે એક વસ્તુ સમજાય છે કે તારા ચરણારવિંદનો આશ્રય કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને ત્યારે હું તને હે નાથ મારો ભગવાન બનાવું છું. કઈ રીતે? જાણીને. જ્ઞાની હોય ને એ બધું જાણીને છેલ્લે ભગવાનનું વરણ કરે અને ભગવાનનો બની જાય. અને ભક્ત હોય ને એ જાણવામાં ન જાય, એ તો એમ કહે કે તું જેવો હોય ને તું મારો છો અને હે નાથ તું માને કે ન માને હું તારો છું. એ ભક્તિનો સંબંધ. કાં તો જ્ઞાનના માર્ગે જવું હોય તો ભાગવતના બીજા સ્કંદનો અભ્યાસ કરી, સર્ગ લીલાનો અભ્યાસ કરી, જે કવિ કાગ બાબુ કહે છે કે જાણતા જાઓ અને જાણીને છેલ્લે એની હારે જોડાઈ જાઓ. અને એમ ના કરવું હોય તો એક ભક્તની માફક ભગવાનના શરણે થઈ જાઓ. તરવા માટેના બે જ રસ્તા છે. કાં તો જ્ઞાનના રસ્તે જઈને જાણીને એને માનીએ અને કાં સીધે સીધો એને માની લઈએ. જાણીને માનીએ તો એમાં કઈ વાંધો નથી, પણ સમય જશે, અભ્યાસ કરવો પડશે. કોઈ ગુરુએ હાથ પકડ્યો હોય તો આપણને માર્ગદર્શન આપે, નતર ક્યારેક ક્યારેક તો પોથીના પન્નાની અંદર એવા આપણે ભમી જઈએ. ભગવાનની લીલાને ગાતા ગાતા સાંભળતા સાંભળતા સંદેહ સંશય થવા લાગે.
કે ભગવાન આવી લીલા કરે ખરા? દસમ સ્કંદની અંદર કથાઓ આવે છે. ઇન્દ્ર મહારાજને આગળ સંદેહ થયો છે, બ્રહ્માજીને સંદેહ થયો છે ભગવાનની લીલાને જોઈને. જાનકીના વિયોગની અંદર રામ વિચરણ કરી રહ્યા છે અને ત્યારે સતીને રામને પત્નીના વિયોગની અંદર રડતા જોઈ અને સંદેહ થયો છે કે આવો બ્રહ્મ ન હોય જે સ્ત્રીની અંદર આટલો આસક્ત હોય. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુનવંતિ દિવ્યસ્તવે વેદે સાંગવદક્રમોપનિષદેર ગાયંતિ યમ સામગા. આ બધા ગાયને તોય એને પૂરેપૂરો ગાઈ ન શકે. એટલે ગાવા જાવ તોય સ્વાગત કરે છે. 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 18 પુરાણ છે, ગાવ લ્યો. પણ ગાય નહીં, છેલ્લે તો એને માનવું જ પડશે કે હે નાથ, તું મારો છે અને હું તારો છું. એને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કીધો છે કે જીવનો અને જગદીશનો સંબંધ એ બ્રહ્મ સંબંધ છે. એમ જાવું હોય તોય સ્વાગત, અને એને સીધે સીધા માનવા હોય તોય સ્વાગત. પણ કવિ કાગ બાપુ ભાગવતની સર્ગ લીલાને અહીં ઉતારે છે કે આ પૃથ્વી તણાને પિંડાને કઈ રીતે એ રાખે છે, શું કરે છે, કેવું છે ભગવાનનું સર્જન. છેતરે નહીં છેતરાયના, છેતરે નહીં છેતરાયના, અબ જોનો આડતીઓ દિશે, અબ જોનો આડતીઓ દિશે, સૌને એ રોજી રોટી ચૂકવે, સૌને એ રોજી રોટી ચૂકવે. એ શેઠ બેઠો ક્યાં હસે પૃથ્વી, પૃથ્વીનો પીઠો કર્યો, રજલાવતો ક્યાંથી હશે જગ ચાક ફેરવનારે, કુંભાર બેઠો ક્યાં હશે. આ ભગવાનનું સર્જન છે. એવા ભગવાન શું કરે છે? ભક્તના ત્રિવિધ તાપને દૂર કરે છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ એટલે શું? તો કે ભગવાન કેવા છે એનો પરિચય આપતો બાયોડેટા. એક સંત તો એમ કહે છે કે ભગવાનનો બાયોડેટા કેવડો છે. આપણે દીકરી દીકરાના લગ્ન કરવાના હોય ત્યારે બાયોડેટા બનાવીએ ને, આપણે એક નાના ને એવા કાગળની અંદર બાયોડેટા બનાવીએ. આપણે આ નામ છે, ઠામ છે, ગામ છે, આટલો અભ્યાસ કરેલો છે, આટલું કમાઈ છે. કોક ના બાયોડેટા તો નાનકડી એવી ચબરખીમાં આવી જાય. આવડી અમતી ચબરખી હોય ને એમાં નામ, ઠામ અને ગામ 3 વસ્તુ હોય. પછી નીચે તો કે કઈ લખવા જેવું જ ન હોય. કેમ? તો કે શું કરે છે? તો કે RI એટલે રોડ ઇન્સ્પેક્ટર. સવારે ચા પાણી નાસ્તો કરીને નીકળી જાય, સાંજ સુધી રોડ માપવાનો. કોણ નીકળ્યું, કોણ આવ્યું, કોણ ગયું, કાંઈ કામકાજ નહીં. લખવું હું બાયોડેટામાં? કંઈક લખાય એવું હોય તો લખીએ ને આપણે. એટલે આ બધાના બાયોડેટા નાની નાની ચબરખીમાં આવી જાય. કોકના બાયોડેટા વળી અડધા પાનામાં આવે, કોકના બાયોડેટા છે ને આખા પાનામાં આવે. દેશ પરદેશમાં કામ કરતા હોય, અનેક ડિગ્રીઓ મેળવી હોય, અનેક સંસ્થાઓની હારે જોડાયેલા હોય, સમાજની અંદર અગ્રગણ્ય હોય, પણ એ બાયોડેટા વધીને એક કાગળની અંદર, એક પાનાની અંદર આવી જાય. ભગવાન કૃષ્ણનો બાયોડેટા કેવડો છે મને કહેવામાં જરાય સંકોચ નથી થતો કે એનો બાયોડેટા લખવા માટે ભગવાન વેદ વ્યાસજીને બેસવું પડ્યું અને 18,000 શ્લોકની અંદર ભાગવતના રૂપે બાયોડેટા લખવો પડ્યો. એટલા 18,000 શ્લોક ભાગવતના છે. કોઈ પણ શ્લોક તમે ઉપાડી લો ના, એટલે ભગવાનનો પરિચય આપે છે, પરિચય આપે ને બાયોડેટા કહેવાય.
જગતનો મોટામાં મોટો બાયોડેટાનો રેકર્ડ કોઈના નામે હોય ને તો એ ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશના નામે છે. 18,000 શ્લોકનો બાયોડેટા. કેમ તો કવિ કાગ બાપુની પણ મતિ છે ને, એના બાયોડેટાને વાંચી વાંચીને અંતે થાકી ગઈ, હારી ગઈ, અંતે મતિ અટકી પડી. એ જાણવા જોવા તણી હે જાણવા જોવા તણી દિલ ઝંખના જાગી રહી, દિલ શંખના જાગી રહી બ્રહ્માંડમાં ભટકી અને બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી ગઈ પૃથ્વી. તણો પીટો કર્યો રજલાભ તો ક્યાંથી હશે ઓ જગ ચાક ફેરવનારે કુંભાર બેઠો ક્યાં છે, રજલાલો ક્યાંથી હશે, એ શેઠ બેઠો ક્યાં અંતે તો મતિ અટકી જાય છે. નેતિ નેતિ કહ નિગમ પુકારા. નિગમ એટલે વેદ. નેતિ નેતિ કહીને એ અંતે અટકી જાય છે. આને ગાઈ શકાય એમ નથી પૂરેપૂરો. તો તમને એમ પ્રશ્ન તમે કરો ને કે જો આને પૂરેપૂરો ગાઈ ન શકાય તો તમે હાથ ધીમા કેમ ગાહો આને પૂરેપૂરો? ઈ બપોરે 2:30 થી લઈને 6:30 વાગ્યા સુધી જ પ્રશ્ન થાય ને આપણને. એક બાજુ તમે જેમ કહો છો કે નેતિ કહ નિગમ પુકારા, વેદે આને ગાઈ ન શકે, અને 7 દિવસમાં તો આપણે કેમ ગાશું? પણ ત્યારે સંતો એમ કહે છે ભાગવતના કે ગંગાના કિનારે તમે જાઓ, કઈ આખી ગંગાને પાન કરવાનું આપણું સામર્થ્ય નથી, સૌભાગ્ય નથી, આપણે એ કરી ન શકીએ કે આખી આખી ગંગા આપણે આલો પી જ આવી છે. આ થોડા આપણે કરી શકવાના. તો શું કરવાનું? અરે ગંગાના ઘાટે જઈને ગંગા સ્નાન કરી અને એક આચમન કરી લ્યો ને તોય ગંગા છે ને તમને તારી દે, તારી દે, તારી દે. એમ ભલે ને આખે આખા ગાઈ ન શકાય, પણ ચરિત્રનું જે ગંગાનું યમુનાનું ભક્તિનું ઝરણું ભાગવતની અંદરથી પ્રગટ થાય અને વક્તા એની અંદર જાય અને શ્રોતા એનું સ્નાન કરે, એનું પાન કરે ને એક આચમન એની હથેળીની અંદર આવે એટલું લઈને પાન કરો ને તો એ તો તારવાનું જ કામ કરે છે. બાકી ભાગવતજીની અંદર જ લખેલું છે કે નૈમિષારણ્યની અંદર સુતપુરાણી મહારાજ અને સોનકાદિક ઋષિમુનિઓ કથા કરવા માટે બેઠા, ત્યારે કેટલા દિવસો કથા કરવા માટે બેઠા હશે વિચારો તમે. પાંચ દિવસ, 25 દિવસ, મહિનો, 2 મહિના, 5 મહિના, વર્ષ? અરે નહીં, એવું લખેલું છે 1000 વર્ષ કથા કરવા માટે સુતપુરાણી મહારાજ અને સોનકાદિક ઋષિ મુનિઓ બેઠા. ક્યાં? નૈમિષારણ્યની અંદર 1000 વર્ષ સુધી. હો, સુતજીને કીધું કે તમારે કથા ગાવાની છે, અને સોનકાદિક ઋષિ મુનિએ કહ્યું કે અમે સાંભળશું 1000 વર્ષ. તો તમને એમ થાય કે આ લોકોને કઈ કામ નહોતું 1000 વર્ષ બેહે એટલે? તો બહુ સાચી વાત છે. કથાને સાંભળવીને એના સિવાય બીજું એને કઈ કામ હતું જ નહીં. કેમ? તો કે બધુંય કામ કરી કરીને સંસારમાંથી આવી ગયા હતા અને છેલ્લે એને એક વાતની ખબર પડી ગઈ હતી કે હવે તો ભગવાનના ચરણારવિંદના આશ્રય સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. કોટિમ ત્યક્ત્વા હરિમ સ્મરેત. કરોડ કામ છોડીને હરિને ભજો, એ સમજાઈ ગયું હતું.